નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ઘણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે। તો આજે આપણે ચર્ચા કરીશું કે રામે રાવણને ઘણા તીર માર્યા, ઘણા બાણ માર્યા છે, પણ રાવણને જ્યાં જ્યાં એક મસ્તક કપાય તેનું બીજું મસ્તક લાગી જાય છે। રાવણનો જે અંગ, રાવણનો હાથ કપાય તો રાવણનો હાથ પણ ત્યાં જોઈન્ટ થઈ જાય છે। તો આનું કારણ શું? આમનું પણ એક રહસ્ય પડેલું છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું અને એમાંથી જે અમૃત નીકળ્યો, અમૃત કુંભ નીકળ્યો, એ કુંભ લઈને દાનવો ભાગ્યા હતા, પરંતુ ભગવાન વિષ્ણુએ એમનું મોહિની સ્વરૂપ ધારણ કરીને દાનવો પાસેથી અમૃતનો કુંભ, અમીકુંભ એમને ફોસલાવીને મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ આ કુંભ લઈ લીધો હતો અને આ કુંભ લાવીને પછી ભગવાન વિષ્ણુએ દેવોને જ અમૃતનો કુંભ પાયો છે, અમીકુંભ પાયો છે, એટલે જેથી એ અમર થઈ જાય। હવે જ્યાં સર્વદેવોને અમૃત કુંભ ભગવાન વિષ્ણુના મોહિની રૂપથી વહેંચણી થયેલી છે અને દેવો પી પણ લીધો છે, પરંતુ જે અમૃત કુંભની અંદર અમૃત જે રહ્યું હતું, જે વધ્યું હતું, એ અમૃત પછી છેલ્લે ચંદ્રમાને, ભગવાન ચંદ્રને દેવોએ આપ્યું છે અને કહ્યું છે કે હે ચંદ્રદેવ, જે આ અમૃત કુંભ છે એનું રક્ષણ તમારે કરવાનું, આ જવાબદારી તમારી આવે છે। ત્યારે એ અમૃત કુંભને ચંદ્રદેવ ચંદ્રલોકમાં લઈ જાય છે અને ત્યાં એવી જ રીતે એને સંતાડે છે, એવી જગ્યાને રાખે છે કોઈની નજર એના પર પડે નહીં, અને ત્યાં સિપાહીઓ તો ચોકીદાર હોય છે, ત્યાં સૈનિકો હોય છે, પરંતુ જ્યારે શરદ પૂનમ આવે છે, શરદ પૂનમની રાત્રિએ કહેવાય છે કે ચંદ્રએ અને એની પત્નીએ રાવણની પત્ની મંદોદરીને આમંત્રણ આપ્યું છે ચંદ્રલોકમાં આવવાનું। તો આમે મંદોદરી ક્યારનો વિચાર કરતી હતી કે અમૃત ચંદ્રલોકમાં જ પડ્યું છે, પણ જો મને સમય મળે એ દિવસે હું ચંદ્રલોકમાં જઈને અમૃતની ચોરી કરી લાવું। તો હવે આમંત્રણ મળ્યું એટલે મંદોદરી ચંદ્રલોકમાં ગયા અને ત્યાં જઈને પછી એને જ્યાં અમૃત કુંભ રાખ્યો તો જગ્યાને શોધી લીધી અને મંદોદરી જ્યારે ચંદ્રલોકમાં ગયા ત્યારે બીજો એક ડુપ્લિકેટ એવો ને એવો જ કુંભ લઈને ચંદ્રલોકમાં ગયા હતા અને કોઈને પણ ખબર ના પડે ત્યાં નૃત્ય ચાલતું હતું દેવોનું અને બધા નૃત્યમાં મશગુલ હતા અને એ જ ટાઈમે આ મંદોદરીએ કુંભ બદલી નાખ્યો, જે અસલ અમૃત કુંભ હતો એને મંદોદરીએ ઉઠાવી લીધો અને જે નકલી કુંભ હતો પાણીનો ભરેલો એ જગ્યા પર સ્થિર કરી દીધો। પરંતુ એ ટાઈમે નાચતા નાચતા ચંદ્રદેવની નજર કુંભ ઉપર પડી, તો એમને જોયું કે આ કુંભ કોઈ જુદા પ્રકારનો છે, આપણો જે અમૃત કુંભ હતો એ આવો નહોતો। તદ એમને જોયું તો એ કુંભમાં અમૃત નથી પણ કુંભમાં પાણી ભરેલું હતું। પછી ચંદ્રદેવે એમના સિપાહીઓને કહ્યું કે તમે અહીંયા રખેવાળી કરો છો અને અમૃત કુંભ ગયો કયો? ત્યારે રખેવાળોએ કહ્યું કે પ્રભુ, રાવણની રાણી મંદોદરી અમૃત કુંભ લઈને બહાર નીકળ્યા છે, ત્યારે ચંદ્રલોક તમે એનો પીછો કરો, અમૃત કુંભ ગમે તે પડાવી લો એની પાસેથી। પણ જ્યાં ચંદ્રદેવનું સૈન્ય મંદોદરીના પાછળ જોયું મંદોદરીએ કે સૈન્ય મારી પાછળ મને પકડી લેશે અને મને જેલમાં પૂરી દેશે,
મને કારાગૃહમાં નાખી દેશે. ત્યારે મંદોદરીએ એની યુક્તિ, મંદોદરીની જે વીંટી હતી એ વીંટી ખુલેલી હતી, એના અંદર જગ્યા હતી. કુંભ ટાઈપની મંદોદરીની વીંટી પણ કુંભ ટાઈપની હતી. ઉપર ઢાંકણું હતું, અંદર કોઈ પણ વસ્તુ તમે મૂકી દો વીંટીમાં, પછી તમે એનું ઢાંકણું ફિટ કરી દો એટલે ફિટ થઈ જાય. મંદોદરી પાસે આવી વીંટી હતી. ત્યારે પછી એ અમૃત કુંભમાંથી અમૃત લઈને મંદોદરીએ વીંટીમાં દાખલ કરી દીધું અને કુંભ ત્યાં મૂકી દીધો. પછી તો ચંદ્રના સૈનિકો આવ્યા અને મંદોદરીને કહ્યું કે અમારો અમૃત કુંભ, એટલે મંદોદરી કે આ પડે તમારો કુંભ. પછી તો ચંદ્રદેવને થયું કે આને કેદ જ કરવી પડે, પરંતુ મંદોદરી કોઈ જેવી તેવી નથી. એ રાવણની પત્ની હતી અને એ પણ સતી હતી. તે પોતાના યોગ બળથી એ ત્યાંથી લંકામાં આવી ગઈ. હવે લંકામાં આવ્યા પછી એને નક્કી કર્યું કે જો રાવણને મારે જે અમૃત કુંભ છે, અમૃત છે, એની નાભીમાં દાખલ કરવું છે. એને મોઢેથી પાવું નથી. કે એની નાભીમાં દાખલ કરું તો જ્યાં સુધી રાવણની નાભી હોય જ્યાં સુધી, અને તમે જો ઝઘડો થાય કે લડાઈ થાય, કોઈ માથામાં મારે, કોઈ માથું કાપી નાખે, કોઈ હાથ કાપી નાખે, કોઈ પેટ કાપી નાખે, કોઈ પગ કાપી નાખે, પણ લગભગ નાભીમાં કોઈ પ્રહાર કરે નહીં. એટલે મંદોદરીએ વિચાર કર્યો કે આમે રાવણ જ્ઞાની છે, આટલો બધો પાવરફુલ છે, પણ તે અમર નથી. એટલે રાવણને અમર કરવા માટે જ આ મંદોદરીએ પ્રયત્ન કર્યા હતા. તો મારે આ અમૃતના જે ટીમ્પા છે, અમૃતનો બૂંદ છે, એ મારે રાવણની નાભીમાં દાખલ કરવું છે. તો પછી મંદોદરી કે કંઈક તો કરવું જ પડશે. ત્યાર પછી મંદોદરી રાવણના પાસે એક ઊંચી જાતનો શરાબ એ રાવણ પાસે લઈને આવે છે અને કહે છે કે હે રાવણ, આજે મારી ઈચ્છા છે કે આજે મારે તને શરાબ પાવો છે. તો રાવણ કહે વાંધો નહીં. તો મંદોદરી એ જે શરાબનો જે પ્યાલો હોય એનો શરાબ આપે છે અને રાવણ શરાબ પી જાય છે. અને આ કિંમતી શરાબ પીવાની સાથે પીવે છે થોડો જ, પરંતુ એના અંદર એટલો બધું જ્ઞાન રાવણને ચડે છે. રાવણ બેહોશીમાં આવી જાય છે અને રાવણ ત્યાં ને ત્યાં સૂઈ જાય છે. હવે મંદોદરીએ વિચાર કર્યો કે હવે વિભીષણજીને મને બોલાવવા દો. હવે વિભીષણજીએ તો એ આયુર્વેદ ડૉક્ટર હતો. એ તમામ પ્રકારના કામ વિભીષણજી જાણતા હતા. પછી મંદોદરી વિભીષણજીને બોલાવે છે અને વિભીષણને વાત કરે છે કે હું આ ચંદ્રના લોકમાંથી હું અમૃત લાવી છું અને એ અમૃત રાવણની નાભીમાં, આ બૂંદ, આ ટીમ્પા રાવણની નાભીમાં ઉતારવાના છે. તો વિભીષણજી કે કંઈ વાંધો નહીં. પછી વિભીષણ એક મોરની પીંછી લે છે અને મોરની પીંછી લઈને રાવણની જ્યાં નાભી છે એ મોરની પીંછીથી અણીથી રાવણની નાભીમાં છેદ પાડે છે અને એ છેદ દ્વારા જે મંદોદરી અમૃત લાવી હતી એ અમૃત રાવણની નાભીમાં ઉતારી દે છે. અને અમૃત રાવણની નાભીમાં ઉતાર્યા પછી એ પર્ણકુટીના એવા પાન નાભી પર લગાવી દે છે કે રાવણ જ્યારે હોશમાં આવે છે ત્યારે રાવણને તો ખબર જ નથી કે શું બન્યું છે. એ તો બેહોશ જ પડેલો હતો અને ત્યાં રૂજાઈ જાય છે. પછી રાવણ જ્યારે હોશમાં હોય છે ત્યારે મંદોદરી ત્યાં જ બેઠા હોય છે, પણ વિભીષણ તો એમના ઘરે ગયા હોય છે. ત્યારે મંદોદરી કહ્યું કે રાવણ, હે પતિદેવ, હે દશાનન, આજે મેં તમને શરાબ પીવડાવ્યો, એમાં શરાબનું થોડું પ્રમાણ વધી ગયું લાગે છે. રાવણ કે કંઈ વાંધો નહીં એમાં, પણ રાવણને ખબર નહીં શું બન્યું છે. રાવણ મર્યો તો એને ખબર નથી કે મારી નાભીની અંદર અમૃત પડ્યું છે. રાવણને ખબર જ નથી. પણ હવે જ્યારે રામનું રાવણનું યુદ્ધ થયું
અને યુદ્ધ થવાનું હતું એ પહેલાંની એક વાત આપણે લઈ લઈએ તો કહે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. હવે રાવણની નાભીમાં અમૃત છે એ રાવણને પણ ખબર નથી. સિર્ફ 2 જ માણસ જાણતા હતા, એક મંદોદરી અને બીજા વિભીષણજી. બીજા કોઈને આ વાતનો ખ્યાલ જ નથી. પણ જ્યારે રામનું ને રાવણનું યુદ્ધ થવાનું એ ટાઈમે રાવણે વિભીષણને લંકા બહાર કાઢી મૂક્યો લાત મારીને. તું લંકા બહાર નીકળી જા, તું લડાઈ નહીં કરી શકી, તું આમ છી, તું તેમ છી, એનો ધુતકાર દીધો. ત્યારે પછી વિભીષણ ભગવાન રામના શરણે જાય છે અને ત્યાર પછી જે રાવણનું અને રામનું યુદ્ધ થાય છે એમાં રામ બાણ મારીને થાકી જાય છે. જે ભાગ રાવણનો બાણથી જે ભાગ રામ કાપે છે એ ભાગ પાછો જોઈન્ટ થઈ જાય છે, કારણ કે એના શરીરમાં એની નાભીમાં અમૃત પડ્યું હતું અને અમૃતનો પ્રભાવ આખા શરીરે રાવણના આખા શરીર ઉપર હતો. તો છેવટે રામ પણ બાણ મારીને થાકી ગયા. હવે રામનું બાણ તો સામાન્ય હોય નહીં, એમ છતાં રાવણ મળતો નથી, રાવણનું કોઈ અંગ કપાતું નથી, રાવણ હસતો ને હસતો જ રહે છે. ત્યારે વિભીષણજીએ જોયું કે હવે રામ થાક્યા છે. ત્યારે વિભીષણે રામને એક કાનમાં વાત કરી અને એ વાત શું કરી આજે આપણે જોઈએ છીએ કે વિભીષણ રામને કંઈક વાત કરી રહ્યા છે. પણ એ વાત શું કરે, વિભીષણે ભગવાન રામને એવું કહ્યું છે કે તમે આના શરીર ઉપર લાખો ઘા કરશો, કરોડો ઘા કરશો તો પણ રાવણ મરવાનો નથી, કારણ કે એના અંદર અમૃત પડેલું છે. મંદોદરીએ ચંદ્રલોકમાંથી લાવીને અમૃત એની નાભીમાં ભરેલું છે અને એ અમૃત પણ મેં મારી જાતે જ ભરેલું છે. અને જ્યાં સુધી રાવણની નાભીમાં અમૃત હશે ત્યાં સુધી રાવણ મરવાનો જ નથી. ત્યારે વિભીષણે કહ્યું કે એ ભગવાન, આનો એક જ રસ્તો છે કે તમે એની નાભીમાં બાણ મારો, અને તમે એની નાભીમાં બાણ મારશો એટલે જે અમૃત છે એ ઢોળાઈ જશે, અમૃત પૃથ્વી પર પડી જશે, અમૃત બહાર નીકળી જશે. અને અમૃત બહાર નીકળી જશે તો જ રાવણની જે અમૃતની ઉર્જા છે એ બધી છિન્ન થઈ જશે, એ બધી લુપ્ત થઈ જશે અને પછી જ રાવણ મળશે. અને ત્યારે વિભીષણજીના કહેવાથી જ રામે રાવણની નાભીમાં બાણ માર્યું છે. અને જ્યાં નાભીમાં બાણ વાગ્યું ત્યાં નાભીના અંદર રહેલું અમૃત ધરતી પર પડ્યું છે અને રાવણની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે અને ત્યાર પછી જ રાવણ મરાય છે. તો આ તો મંદોદરીને ચંદ્રલોકમાંથી અમૃત લાવવાનો રહસ્ય.